ડોક્ટર વરુણ, આર યુ રેડી ફોર રેપિડ ફાયર? યસ. આપણા દર્શક મિત્રોને જણાવજો, ફ્રેક્ચર અને ડિસ્કલોકેશન વચ્ચે શું તફાવત છે? ફ્રેક્ચર એટલે કે હાડકાનું તૂટી જવું, જ્યારે ડિસલોકેશન એટલે કે સાંધો એની નોર્મલ પોઝિશનમાંથી ખસી જવો. કોલરબોન તૂટી જાય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? કોલરબોન એટલે કે ક્લેવિકલ બોન એ જ્યારે પણ તૂટી જાય ત્યારે સૌપ્રથમ તેને ઇમોબિલાઇઝ કરવું જોઈએ. કોઈ પણ કાપડ કે સ્લિંગ વડે તેને ઇમોબિલાઇઝ કરવું જોઈએ, આઈસ એપ્લિકેશન કરવી જોઈએ અને તરત જ નજીકના કોઈ ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કેટલી સામાન્ય બીમારી છે અને એ કોને વધારે થાય છે? ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એ ખૂબ જ સામાન્ય બીમારી છે. તે વધુ પડતા વજનના લીધે અને ઉંમરના હિસાબે થતા ઘસારાના લીધે થતી બીમારી છે. સ્પોન્ડાઇલોસિસ શું છે અને તે શરીરના કયા ભાગમાં વધારે પડતું થતું હોય છે? સ્પોન્ડાઇલોસિસ એટલે કરોડરજ્જુ તથા મણકામાં વધતી ઉંમર સાથે થતી ઘસારાની પ્રક્રિયા. સ્પોન્ડાઇલોસિસ મુખ્યત્વે સર્વાઇકલ રિજિયનમાં વધુ થાય છે. તે સિવાયના ભાગોની વાત કરીએ તો લંબર સ્પોન્ડાઇલોસિસ અને રેર કેસમાં થોરેસિક સ્પોન્ડાઇલોસિસ જોવા મળે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફાઇબર ગ્લાસ કાસ્ટમાં શું તફાવત છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફાઇબર ગ્લાસ કાસ્ટ બંને પ્લાસ્ટરની સારવાર માટે વપરાતા મટીરિયલ્સનું નામ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ કલરનું હોય છે અને કેલ્શિયમ સલ્ફેટમાંથી બનેલું હોય છે, જ્યારે ફાઇબર ગ્લાસ કાસ્ટ સિન્થેટિક મટીરિયલનું હોય છે અને ડ્યુરેબલ હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ વજનમાં ભારે હોય છે, જ્યારે ફાઇબર ગ્લાસ કાસ્ટ વજનમાં તદ્દન હલકું હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીને રોકી શકતું નથી, જ્યારે ફાઇબર ગ્લાસ કાસ્ટ પાણી પ્રતિરોધક હોય છે, જેથી તેની ડ્યુરેબિલિટી ખૂબ જ વધુ હોય છે. એસીએલ ઇન્જરી શું છે અને કઈ સ્પોર્ટમાં સૌથી વધારે થતી હોય છે? એસીએલ એટલે કે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ ઇન્જરી, કે જે ઢીંચણના મુખ્ય લિગામેન્ટ તૂટી જવાને લીધે થતી ઇન્જરી છે, જે મુખ્યત્વે સ્પોર્ટ્સ જેવા કે ફૂટબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેનિસ અને વોલીબોલ જેવી રમતો રમવાથી કે જેમાં ઢીંચણ ફોર્સફુલી વળી જવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે, તેમાં થાય છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં શું ખરેખર રોબોટ સર્જરી કરતું હોય છે? ના, સમાજમાં ખોટી ગેરમાન્યતા પ્રવર્તે છે કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે રોબોટ દ્વારા થતી સર્જરી, પણ એવું નથી. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં સર્જન જ સર્જરી કરે છે. રોબોટ એ ફક્ત સર્જન આસિસ્ટિંગ ટૂલ તરીકે કામ કરે છે.